નમસ્કાર, અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે વર્ષ 2026ની તમારા લોકોની બોર્ડની પરીક્ષા છે એ પૂરી થઈ ગઈ છે, એટલે તમે લોકો છે એ રિલેક્સ થશો એવી હું આશા રાખું છું। જે લોકો સાયન્સના સ્ટુડન્ટ હશે એને લોકોને છે નીટની પરીક્ષા બાકી છે, એટલે એ લોકો છે એનું રીડિંગ કરતા હશે। તો હવે આજના વિડીયોમાં શેનો સમાવેશ કરવામાં આવ્યો છે કે હવે તમારા લોકોની એક્ઝામ છે એ પૂરી થઈ ગઈ છે। હવે તમારા લોકોનું પરિણામ છે એ જાહેર થશે, અને પરિણામ આવ્યા પછી તમારે લોકોને કોઈ બી કોલેજમાં એડમિશન લેવું છે તો એના માટેની પ્રોસિજર છે એ ચાલુ થશે। તો એ પ્રોસિજર ચાલુ થાય એ પહેલાં તમારે લોકોએ કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ, એટલા ડોક્યુમેન્ટ તમારી પાસે ના હોય તો એ તમારે કઢવી લેવાના છે। પછી જ્યારે તમારું પરિણામ આવે ને એડમિશનના ફોર્મ ભરાતા હોય પછી તમારે દોડાદોડી થાય કે ભાઈ મારી પાસે આ ડોક્યુમેન્ટ નથી, મારી પાસે આ ડોક્યુમેન્ટ નથી, તો એવું ના થાય। એટલે અત્યારે જ તમારે છે જે ડોક્યુમેન્ટની યાદી આપું છું એમાં તમારે જે ઘટતા હોય એ તમારી રીતે કઢવી ના લેવાના છે। તો સૌથી પહેલાં તમને લોકોને અમારી ચેનલની માહિતી આપી દઉં તો અમારી ચેનલ છે એ ધોરણ 12 પછીની જે પણ તમારા લોકોની એડમિશનની પ્રોસિજર થશે તો એની સંપૂર્ણ માહિતી છે એ આ ચેનલમાં આપવામાં આવશે। એટલે જો તમે આ ચેનલમાં નવા હોય તો ખાસ કરીને આ ચેનલને તમે લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। અને એડમિશન રિલેટેડ અપડેટ માટે તમારે લોકોને જો અમારી વોટ્સએપ ચેનલમાં જોડાવવું હોય તો એની લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે, ત્યાં જઈને તમે લોકો જોડાઈ શકો છો। હવે તમને લોકોને છે ડોક્યુમેન્ટની યાદી આપી દઉં તો સૌથી જ પહેલો ડોક્યુમેન્ટ છે ધોરણ 10ની માર્કશીટ। હવે તમે લોકો ધોરણ 10 પાસ કર્યું હોય તો જ તમે લોકો 11માં અને 12માં તમે આવ્યા હોય, 12માની એક્ઝામ આપી હોય તો તમારે લોકોએ છે એ ધોરણ 10ની માર્કશીટ છે એ તમારે સાથે રાખવાની રહેશે। બીજી વસ્તુ હું જે ડોક્યુમેન્ટ કહું છું એના ઓછામાં ઓછા સમજો, ઓછામાં ઓછા 5થી લઈને 10 ઝેરોક્સ છે એ તો તમારે કઢવી જ લેવાની છે। 10માની માર્કશીટ છે તો એની 5થી લઈને 10 ઝેરોક્સ ઓછામાં ઓછી તમારી પાસે હોવી જ જોઈએ। ઘણા લોકો છે ને એડમિશનનું ફોર્મ ભરવા જાય, એડમિશન કરવા જાય તો ઓરિજિનલ લઈને જાય, ઝેરોક્સ તો કે એ અમે કરાવેલ નથી। ઝેરોક્સ હોવી જ જોઈએ તમારે થેલામાં છે, 5થી 10 ઝેરોક્સ તો ઓછામાં ઓછી હોવી જ જોઈએ। ક્લિયર થઈ ગયું? એના પછી છે બીજું તમારે લોકોને ધોરણ 10નું પાસિંગ અથવા તો ટ્રાયલ સર્ટિફિકેટ, આને તમે લોકો એટમ સર્ટિફિકેટ છે એ પણ તમે લોકો કહી શકો છો। હવે જ્યારે તમે લોકો ધોરણ 10 પાસ થયા હશો ને ત્યારે તમને લોકોને 2 સર્ટિફિકેટ આપવામાં આવ્યા હશે। પહેલું સર્ટિફિકેટ છે એ તમે જે સ્કૂલમાં ભણતા એ સ્કૂલ તરફથી આપવામાં આવ્યું હશે કે આ ભાઈ અથવા તો આ બેને છે એ ધોરણ 10 છે આ પાસ કરેલું છે। ક્લિયર થઈ ગયું? એ સ્કૂલ દ્વારા આપવામાં આવેલું સર્ટિફિકેટ હોય। અને બીજું જે સર્ટિફિકેટ જે પીળા કલરનું હોય એ બોર્ડ દ્વારા તમને આપવામાં આવેલ હશે કે ભાઈ આ લોકોએ છે એ બોર્ડની પરીક્ષા છે એટલામી ટાઈમમાં પાસ કરી છે અને એટલામાં ગ્રેડ છે A1 A2 અથવા તો તમારે B1 B2 ગ્રેડ છે એ મેળવીને પાસ કરેલી છે। એટલે ટૂંકમાં પીળા કલરનું સર્ટિફિકેટ છે એ તમને લોકોને બોર્ડ દ્વારા આપવામાં આવેલ હશે અને બીજું સર્ટિફિકેટ છે એ સ્કૂલ દ્વારા આપવામાં આવેલ હશે। એટલે એ બંને સર્ટિફિકેટની જરૂર છે એ તમારે ડગલે ને પગલે પડશે। જો બોર્ડવાળું તો તમારી પાસે હશે, પણ એવું જો ઓછા કિસ્સામાં બને કે સ્કૂલ દ્વારા તમને આપવામાં ના આવ્યું હોય, પણ જો તમને લોકોને સ્કૂલ તરફથી ના મળેલું હોય તો તમારે શું કરવાનું છે, જે સ્કૂલમાં તમે ધોરણ 10માં ભણતા ને એ સ્કૂલમાં તમારે લોકોએ જવાનું છે અને એની સર્ટિફિકેટ માટેની જે પ્રોસિજર હોય એ પ્રોસિજર કરીને તમને લોકોને છે એ પાસિંગ, ટ્રાયલ અથવા તો એટમ સર્ટિફિકેટ છે એ કાઢી દેશે। ક્લિયર થઈ ગયું આ વસ્તુ? એના પછી ત્રીજું છે ધોરણ 12ની માર્કશીટ। તમે લોકો આર્ટ્સ રાખ્યું હોય, કોમર્સ રાખ્યું હોય અથવા સાયન્સ રાખ્યું હોય, જ્યારે તમારા લોકોનું પરિણામ આવશે ત્યારે તમને લોકોને માર્કશીટ છે એ તો આપી જ દેવામાં આવશે। એટલે એ માર્કશીટ છે એ તમારે લોકોએ ખાસ છે એ જોઈ લેવાની છે, એ તમને આપી જ દેશે। એના પછી તમારી આખી પ્રોસિજર છે એ તમારે લોકોએ ચાલુ થશે। એના પછીનું ચોથું ડોક્યુમેન્ટ છે આધાર કાર્ડ, અને કાઉન્સમાં મેં લખ્યું છે અપડેટેડ। હવે જુઓ, આધાર કાર્ડમાં છે ને ઘણા લોકોને ઘણી બધી ભૂલ હોય, જેમ કે આ ફોટો તો હોય હાલો, એમાં ઘણા લોકોને છે જન્મ તારીખમાં ભૂલ હોય, જન્મ તારીખ આડાવરી થઈ ગઈ હોય, અથવા ઘણા લોકોને નામના સ્પેલિંગમાં ભૂલ હોય, એકાદ અક્ષરમાં ભૂલ હોય તો એક અક્ષર વધી ગયો હોય તો એ પણ તમારી નામની ભૂલ થાય। તો તમારે લોકોએ શું કરવાનું છે, જો અત્યારે તમારી પાસે સમય છે, પછી તમારું પરિણામ ન થયું એટલે તમારી પાસે ઘણો સમય છે, તો તમારે લોકોને તમારું ધોરણ 10ની માર્કશીટ મુજબ તમારું જે નામ હોય એ મુજબ જ છે તમારે આધાર કાર્ડમાં અપડેટ કરાવી લેવું। જન્મ તારીખમાં ભૂલ હોય તો જન્મ તારીખ અપડેટમાં મૂકી દેવાની, એડ્રેસમાં ભૂલ હોય તો એડ્રેસ અપડેટમાં મૂકી દેવાનું। ક્લિયર થઈ ગયું? ઘણા લોકો છે ને આમાં જ એડમિશનમાં ઘણી વખત પ્રોબ્લેમ આવે છે। તમારું આધાર કાર્ડ છે એ મહેરબાની કરીને અપડેટ કરાવી લેજો, ખોટી રાહ ન જોતા। ક્લિયર થઈ ગયું? હજી તમારા પરિણામમાં વાર છે એટલે ખાસ કરીને મહેરબાની કરીને અપડેટ ના કરાવેલ હોય, નામના સ્પેલિંગમાં ભૂલ હોય, અટકમાં ભૂલ હોય, પિતાના નામમાં ક્યાંક ભૂલ હોય તો તમારે લોકોએ ફરજિયાતપણે જે પુરાવા હોય એ પુરાવા લઈને તમારે આધાર સેન્ટરે જઈને પછી પ્રોસેસ છે એ કરી લેવાની। પછી એડમિશન ટાઈમે પછી લાઇનમાં ઊભું પડશે। ક્લિયર થયું? એટલે અત્યારે તમારી પાસે સમય છે તો તમે મહેરબાની કરીને આ અપડેટની પ્રોસિજર છે એ પૂરી કરી લ્યો।
એના પછીનો ડોક્યુમેન્ટ છે સ્કૂલનું લિવિંગ સર્ટિફિકેટ. હવે જે લિવિંગ સર્ટિફિકેટ છે એ તમારે લોકોને સ્કૂલ દ્વારા જ છે એ આપવામાં આવશે. એટલે એ લિવિંગ સર્ટિફિકેટ જ્યારે આપે ત્યારે વ્યવસ્થિત તમારે લેમિનેશન કરાવી લેવાનું. મેં જે પ્રમાણે કીધું એ પ્રમાણે 5થી લઈને 10 ઝેરોક્સ છે એ તમારે સાથે છે એ રાખવાની. ક્લિયર થઈ ગયું? બેંકની પાસબુક. હવે જુઓ, એવા તો ઓછું કિસ્સા હોય કે તમારું બેંકમાં ખુદનું એકાઉન્ટ ના હોય. તમારે તમારું જો એકાઉન્ટ ના હોય તો પહેલી વસ્તુ કે તમે કોઈ બી બેંક હોય તમારું એકાઉન્ટ છે એ તમે ઓપન કરાવી લો. ન હોય તો એના માટે. અને જે લોકો પાસે ઓલરેડી એકાઉન્ટ છે એ આ 2 પ્રોસેસ તો પૂરી કરો. એમાં પહેલું તમારે પ્રોસિજર હશે આધાર સીડિંગ. તો આધાર સીડિંગની તમારે જે પ્રોસિજર ના પૂરી થઈ હોય તો મહેરબાની કરીને બેંક ખાતાએ તમારું આધાર કાર્ડ છે એ લિંક કરાવી લેજો. ક્લિયર થઈ ગયું? આધાર સીડિંગ છે એ. અને બીજું છે KYC. પછી KYC માટે તમારે બેંકમાં ધક્કો ખાવો પડે, એટલે એ માટે છે ને તમે KYC એટલે જે તમારું જે બી બેંકમાં એકાઉન્ટ હોય, SBI હોય, HDFC હોય, BOB હોય, એક્સિસ બેંક હોય, ગમે એ બેંકમાં તમારું પોતાનું એકાઉન્ટ હોય તો એની અંદર આધાર સીડિંગની પ્રોસેસ અને KYCની પ્રોસેસ તમે ચેક કરાવી લેજો. જો તમે ના હોય તો એ તમારે શું કરવાનું છે એ આખી પ્રોસિજર તમે કરી લેજો, એટલે ભવિષ્યમાં વાંધો ન આવે. પછી તમારે લોકોને છે ને ભણવાનું મૂકીને પછી આ પ્રોસિજર કરવા માટે બેંકે જવું પડતું હોય. સમય છે અત્યારે, મહેરબાની કરીને આ બેનું સ્ટેટસ ચેક કરી લ્યો. ના હોય તો એ સ્ટેટસ તમે છે એને ફોર્મ ભરી દો એટલે તમારું આ પ્રોસિજર છે એ પૂરી થઈ જાય. ક્લિયર થઈ ગયું? હવે નવા તાજેતરના પાસપોર્ટ સાઇઝના ફોટા. હવે જો કોલેજમાં છે ને મેં ઘણા વ્યક્તિઓ એવું જોયું છે કે એ લોકો કોલેજમાં એડમિશન લેવા જાય ને તો પોતાની પાસે 6ઠા ધોરણના, 7મા ધોરણના, 8મા ધોરણના ફોટા હોય ને એ હજી આપ્યા કરે. તો તમને લોકોને કહી દઉં છું, અત્યારે તમારે છે ને આ મહિનામાં જ તમારે છે એ નવા ફોટા છે એ તમારા ખુદના નવા ફોટા કઢવીને ઓછામાં ઓછી 16 ઝેરોક્સ તો તમારે કઢવી જ લેવાના છે. 16 જે ફોટા હોય ને પાસપોર્ટ સાઇઝના એ 16 ફોટા તમારી પાસે હોવા જ જોઈએ. જરૂર પણ આનાથી વધુ પડી શકે પણ ઓછામાં ઓછા 16 ફોટા છે એ તમારે નવા હોવા જોઈએ. હવે નવા પડાવજો, મહેરબાની કરીને નવા ફોટા પડાવજો, જૂના ફોટા ન આપતા. નવા ફોટાની તમારે ડગલે ને પગલે જરૂર પડશે. ક્લિયર થઈ ગયું? એટલે આ વસ્તુ છે તમે ખાસ ધ્યાનમાં રાખજો. તમે નવા જ ફોટા પડવી લેજો બધા. ઓછામાં ઓછા 16 ફોટા છે એ તમે કઢવી લેજો જેથી તમને લોકોનો પ્રોબ્લેમ ના આવે. એના પછી ડોક્યુમેન્ટ છે જન્મનું પ્રમાણપત્ર. હવે આ તો લગભગ તમામ પાસે હશે જ. જન્મનું પ્રમાણપત્ર છે એ તમારે સાથે રાખવાનું છે. પણ જો એમાં શું હોય કે તમારે સ્કૂલનું LC અથવા તો જન્મનું પ્રમાણપત્ર એ બંનેમાંથી એક જોઈએ. પણ સામાન્ય રીતે છે એ જન્મનું પ્રમાણપત્ર છે એ ચાલી જતું હોય એટલે તમારે વાંધો ન આવે. ક્લિયર થઈ ગયું? જાતિનું પ્રમાણપત્ર. જુઓ, તમે લોકો છે ને ઓપન કેટેગરીમાં આવતા હશો, સાંભળજો. તો ઓપન કેટેગરીમાં તમારે જાતિનું પ્રમાણપત્ર છે એ જરૂર પડશે નહીં. જો તમે લોકો EWSમાં આવો છો, SC કેટેગરીમાં આવો છો, ST કેટેગરીમાં આવો છો અથવા તો OBC કેટેગરીમાં આવો છો તો તમારે એ લોકોને જાતિનું પ્રમાણપત્ર છે એ કઢાવવું પડશે. જો તમે લોકોએ નથી કઢાવેલું તો તમારે સમાજ કલ્યાણ કચેરીએ જવાનું છે અને ત્યાંની જે પ્રમાણે પ્રોસિજર હોય નોટરી કરીને સંપૂર્ણ જે પ્રોસિજર હોય એ પ્રમાણે તમારી છે જે સર્ટિફિકેટ છે તમે કઢવી લેજો. ક્લિયર થઈ ગયું આ વસ્તુ? EWSમાં આવતો EWS સર્ટિફિકેટ કઢાવજો. SC કેટેગરીમાં હોય, ST કેટેગરીમાં હોય, OBC કેટેગરીમાં હોય તો તમારે છે ને મહેરબાની કરીને જાતિનું પ્રમાણપત્રની પ્રોસિજર છે ને પૂરી કરી દેજો. એડમિશન ટાણે પછી તમે ત્યાં જાતિનું પ્રમાણપત્ર કઢાવવા માટે જશો ને તો લાઈન હશે ઘણી બધી. ક્લિયર થઈ ગયું? અત્યારે જો સામાન્ય રીતે ઘણી બધી ભરતી પણ હાલે છે, એટલે એ સરકારી ભરતી હોય ને એમાં પણ ડોક્યુમેન્ટની બધી જરૂર પડતી હોય એટલે ઘણા લોકો છે એ કઢાવવા આવતા હોય છે, એમાં પછી લાઈન થઈ જતી હોય છે. એટલા માટે તમારે લાઈનમાં ન ઊભું હોય તો અત્યારે તમે છે જે તમારી કચેરી નજીકની હોય ત્યાંથી તમે જે તમને લાગુ પડતું હોય સર્ટિફિકેટ ના હોય તો તમે છે એ વ્યવસ્થિત રીતે છે એ કઢવી લેજો. ક્લિયર થઈ ગયું? નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે એ માત્ર OBC ઉમેદવારો છે એને જ લાગુ પડશે અને 1 વર્ષ માટે છે એ વેલિડ રહેશે. ક્લિયર થઈ ગયું? હવે જો એપ્રિલ મહિનામાં હું વિડીયો બનાવું છું એટલે તમે જે સર્ટિફિકેટ કઢાવશો એ 1/4 છે એ 2024 અથવા તે પછીનું હોવું જોઈએ. અથવા તો તમે અત્યારે કઢાવો તો એ પ્રમાણે જે પ્રોસિજર છે 1/4/2026થી તમારું નવું નાણાકીય વર્ષ ચાલુ થયું છે એટલે એ પ્રમાણે હશે. ક્લિયર થયું? નોન ક્રિમિનલ સર્ટિફિકેટ માત્ર OBC ઉમેદવારો હશે એ લોકોને જરૂર પડશે, બાકી જરૂર પડશે નહીં. અને ઇન્કમનું સર્ટિફિકેટ તો તમારા વાલીનું જે ઇન્કમ હોય ને એનું સર્ટિફિકેટ છે એ તમારે લોકોએ કઢાવવાનું છે. ક્લિયર થઈ ગયું? આ બધા કોમન ડોક્યુમેન્ટ છે એ તો તમારે જોશે જ. ક્લિયર થયું? એટલે તમારી પાસે ના હોય તો એની પ્રોસિજર છે એ વહેલી તકે કરી લ્યો. અને જો તમે ચેનલમાં નવા હોય તો આવી જ માહિતી છે હવે આ ચેનલમાં આપવામાં આવશે. એટલે ચેનલમાં નવા હોય તો ખાસ કરીને ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો.